રાજુલામાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા આવેદનપત્ર અપાયું. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલી જિલ્લાના રાજુલામાં મુસ્લિમ સમાજ દ્વારા માંગ કરાઈ છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે, જેને લઈને પ્રાંત કચેરીએ મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને લાગણી અને માંગણી વ્યક્ત કરી હતી, જેમાં દરેક મુસ્લિમ સમાજના આગેવાનો સાથે જોડાયા હતા. રિપોર્ટર કાળુ શાકરનોજિયા, જાફરાબાદ, અમરેલી. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. આજ રોજ રાજુલા પ્રાંત કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવે છે કે ગાય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તે માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તો કલેક્ટર સાહેબને સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા આવેદનપત્ર આપી અને જાણ કરવામાં આવ્યું છે કે ગાય માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા વિનંતી છે. અમરેલી જિલ્લાના રાજુલા ગામે આજે મુસ્લિમ સમાજ દ્વારા ગાય માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે તે હેતુથી આખા દેશમાં જ્યારે એક માંગ છે, ત્યારે અમારી પણ એક લાગણી અને માંગણી છે કે ગાય માતાને રાષ્ટ્રીય માતા તરીકે જાહેરાત કરે એવી અમારી બધા મુસ્લિમ સમાજની માંગણી છે. અસ્તુ, આભાર.